આજે બી ડિવિઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે. તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાબત એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી. એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે, પણ હાલમાં એવું કંઈ હતું નહીં. પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે. હાલમાં તો અમારે કોઈ જાણ નથી થયેલી, ટીયર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી, પણ એ લોકોને સમજાવટથી અમે આ બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી, પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો. હાલ પરિસ્થિતિ શાંત છે. અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે. એની સાથે અમારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમને કરેલી છે. પથ્થરમારામાં તો એ લોકો જે પાછળથી જે મારી ગાડી ગઈ હતી વજ્ર ગાડી, એમાં પથ્થરમારો થયેલો. તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી.